નવસારીના વાંસદામાં જર્જરિત આંગણવાડીની સમસ્યા અને બિસ્માર આંગણવાડીના લીધે ખુલ્લામાં બેસતા નાના ભૂલકાઓ અને પતરાના શેડ, મકાનના ઓટલા અને સરકારી મકાનોનો આશરો લેવા માટે આ નાના ભૂલકાઓ મજબૂર બન્યા છે. નવા મકાન મંજૂર થતા 1.5 વર્ષ અગાઉ જર્જરિત આંગણવાડી એ તોડી પડાઈ હતી. મનરેગા યોજના હેઠળ આંગણવાડીઓના મકાન માટે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી હતી. એક આંગણવાડી દીઠ 10 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જગ્યાના અભાવે નવી આંગણવાડી બનાવવાની મૂંઝવણ ઉભી થઈ છે. બાળકોની સમસ્યાને લઈને ધારાસભ્ય અનંત પટેલે અનેક રજૂઆત કરી અને સાંસદ અને સાથે જ વાંસદા તાલુકામાં 34 આંગણવાડી જર્જરિત હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો. તો 34માંથી 2 જર્જરિત આંગણવાડી ઉનાઈ ગામમાં આવેલી છે અને ચરવી ફળિયાની બિસ્માર આંગણવાડીમાં 19 બાળકો 1.5 વર્ષથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. સરાગામ, દુબળફળિયા, વાઘાબારી, કુરેલિયા જેવા ગામડામાં પણ આ જ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. કુરેલિયા ગામમાં દૂધ મંડળીનું મકાન ભાડે રાખી આંગણવાડી શરૂ કરાઈ. સ્થાનિક સાંસદ ધવલ પટેલે કહ્યું કે 1 મહિનામાં નિરાકરણ આવી જશે. 1200 કરોડના ખર્ચે પ્રીકાસ્ટ આંગણવાડીઓ બનાવવાનું આયોજન છે. ત્યારે નવસારીમાં 200 અને વાંસદામાં 20 આંગણવાડી બનશે તેવું તેમણે જણાવ્યું. અમારા ગામમાં 5 આંગણવાડી છે, જેમાંથી 2 જર્જરિત હોવાના કારણે એને બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને છોકરાઓએ પતરાના શેડ નીચે ભણવાની નોબત આવી છે. ઘણી રજૂઆત કરવાથી અમારી આંગણવાડીની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, પણ આજ 1.5 વર્ષથી આજ સુધી બની નથી, જેથી કરીને છોકરાઓએ ઠંડીમાં, આ થૂથરતી ઠંડીમાં બહાર બેસવું પડે છે. ચોમાસામાં પણ એ લોકોએ બહાર બેસવા પડ્યું છે. એ લોકો અધિકારીઓને પૂછતા એ લોકો એવું કહે છે કે જમીનનો વિવાદ છે. તો જમીન માલિક જમીન આપવા માટે તૈયાર છે, પણ અધિકારી ગુચ લાવીને આ આંગણવાડી આજ દિન સુધી ચાલુ કરી નથી. અમારી સરકારશ્રીને રજૂઆત છે કે વહેલી તકે આ આંગણવાડી બની જાય. છોકરાઓએ આ તાપ તડકો સહન કરવા પડે છે, આ ઠંડીમાં બહાર બેસવું પડે છે, દૂર થાય અને એ લોકોએ ગ્રાન્ટનો સદુપયોગ થાય ને અંદર બેસતા થાય એવી અમારી માંગ છે. વાંસદા તાલુકામાં 34 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે. આ આંગણવાડીઓ 3 વર્ષ પહેલા તોડી નાખવામાં આવી હતી અને તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખે ત્યાં ખાતમુહૂર્ત પણ કર્યા હતા, પરંતુ આજ પર્યંત સુધી એક પણ આંગણવાડી બનવા પામી નથી. ડુબળફળિયા ગામની વાત કરીએ તો એક આંગણવાડી ચાલે છે, સ્કૂલમાં, વર્ગશાળામાં ચાલે છે. બીજી આંગણવાડી દૂધની ડેરીમાં ચાલે છે. વાઘાબારી ગ્રામ પંચાયતની વાત કરીએ તો વાઘાબારી ગામના નાના ભૂલકાઓ આંગણવાડીમાં ભણવાને બદલે પંચાયતના ઓરડામાં ભણવું પડે છે. એવી જ રીતે સરા ગામની 2 આંગણવાડી જર્જરિત છે, બાળકોએ ઓટલા પર બેસવું પડે છે. કુરેલિયાની આંગણવાડી અત્યંત જર્જરિત છે, એમને થોડે અંતરે ભાડુથી મકાનમાં શિક્ષણ મેળવવું પડે છે. આમ જો આ આંગણવાડી સમયસર ન બને તો નાના ભૂલકાઓએ શિયાળાની ઋતુમાં ઠૂઠવાઈને શિક્ષણ મેળવવું પડે છે. જો આંગણવાડી તાત્કાલિક ન બને તો આવનારા દિવસમાં અમે તાલુકા પંચાયતની કચેરીની સામે આંદોલન કરીશું. હમણાં રાજ્ય સરકાર 1200 કરોડના બજેટે 2400 જેટલી આંગણવાડીઓ પૂરા ગુજરાતભરમાં અને નવસારી જિલ્લામાં 200 અને વાંસદામાં 20 જેટલી આંગણવાડીઓ પ્રીકાસ્ટ મોડેલથી ચાલુ કરવાના છે. જે પ્રીકાસ્ટ મટીરિયલથી ચાલુ કરશે એમાં 1 જ મહિનામાં આંગણવાડી ચાલુ થઈ જાય અને જે જર્જરિત ને બીજી બધી સમસ્યા છે એ બધીનું નિરાકરણ આ પ્રીકાસ્ટ મટીરિયલમાં આવવાનો છે. એના માટે હવેથી આપણી વાંસદામાં પણ ખાસ મારું ફોકસ છે ને ત્યાં પણ આવી જેટલી પણ જર્જરિત આંગણવાડીઓ છે એનું તરત જ આ પ્રીકાસ્ટ મોડેલ પર આપણે ટ્રાન્સફર કરાવીને એને તરત મળી જાય એના માટે પૂરું આયોજન કરવાનું છે.